તો આપણે આજે કરીશું સત્ય અને સત્ય હંમેશા જીતે છે. ભલે થોડી વાર લાગે છે, પરંતુ સત્ય હંમેશા સત્યનો વિજય થાય છે. અને તેને માટે આપણે એક વાતો કરીશું. તો ઉદાહરણ જોઈએ તે પહેલાં એક પંક્તિ જોઈશું કે વકીલાતમાં અદાલતમાં તો દલીલો અને કાગળ જીતે છે, પરંતુ ગરીબના આંસુ તો જમીનમાં દટાઈ જાય છે. એટલે એક ઉદાહરણ જોઈએ તો એક ગરીબ વિધવાનો કોઈ અમીર ખેડૂતે એની જમીન લઈ લીધી, પચાવી પાડી, અને એ વિધવાએ કોર્ટમાં કેસ કર્યો અને વકીલને મળી, અને એ વકીલે એનો સત્ય માટે સાથ આપ્યો. અને બીજા એ અમીર ખેડૂતે એ વકીલ પાસે પણ ગયો અને કહ્યું કે તમે મારો કેસ લડો, હું તમને પૈસા આપી દઈશ. પરંતુ એ વકીલ સિદ્ધાંતવાદી હતો અને સત્યવાદી હતો. તેથી તેણે કહ્યું કે મારે તો આ વિધવાના આંસુ જો રોકાય તે મારા આશીર્વાદ છે. અને આથી જ તેણે એ કોર્ટમાં કેસ લડ્યો અને એ જીતી ગયો અને વિધવાને તેની જમીન અપાવી દીધી. આમ સત્યનો હંમેશા માટે વિજય થાય છે. ભલે મોડું થાય, પરંતુ સત્ય હંમેશા વિજયી છે. એટલા માટે જ સત્ય ભલે ખોટું હોય, ખોટા વેણ, કડવા વેણ હોય, પરંતુ સત્ય હંમેશા સત્યનો સાથ આપજો. અનૈતિક પ્રવૃત્તિઓથી બંધ રહેજો અને તો જ તમારો પણ વિજય થશે. આમ કોઈની લાલચ લોભે આવી જઈને આપણે અસત્યનો સહારો લેશું તો આપણને દુનિયામાં આગળ તો વધીશું, પરંતુ આપણે આપણી જાતને છેતરવી પડશે. આપણે આપણા અરીસાની સામે મોં રાખીને જોઈ શકશું નહીં. એટલા માટે જ સત્ય એ ખૂબ જ મહત્વનું છે. ભલે તે કાંટાળી વાળ પર ચાલવા જેવું છે, પરંતુ સત્યનો સાથ આપણે છોડવાનો નથી.